અમદાવાદના વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટની શરૂઆત થઈ છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે। 2 દિવસીય મિલેટ મહોત્સવમાં ખેડૂતોને પોતાનો પાક સીધો ગ્રાહકોને વેચવા માટે મંચ પૂરું પાડવામાં આવ્યું છે। તો આ મહોત્સવમાં અમદાવાદના ખેડૂતો માટે ખાસ 80 સ્ટોલ ફાળવવામાં આવ્યા છે, જ્યારે સમગ્ર મહોત્સવમાં કુલ 700 થી વધુ સ્ટોલ કાર્યરત છે। આ યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે તમામ સ્ટોલ્સ ખેડૂતોને વિના મૂલ્યે પૂરા પાડવામાં આવ્યા છે, કે જેથી તેઓ કોઈપણ વધારાના ખર્ચ વગર મિલેટ અને પ્રાકૃતિક પાકનું સીધું વેચાણ કરી શકે। મહોત્સવની મુલાકાત આવતા નાગરિકો માટે અહીં મિલેટની શુદ્ધ બનાવટી અને સાથે જ ઓર્ગેનિક અનાજ અને પૌષ્ટિક વાનગીઓનો સ્વાદ પણ તેઓ માણી શકશે। ગુજરાત વિદ્યાપીઠની અંદર દર રવિવારે જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરીને જે શાકભાજી વાવે છે એ શાકભાજી વેચવા માટેનો જીતુભાઈ દર રવિવારે અહીંયા આખો મેળો લાગે છે। અને આના કારણે જે કેમિકલ વાળા, જે ઝેરી દવાઓ વાળા જે ખોરાકો આપણા બધાના શરીરમાં જાય છે મિત્રો, એટલે આવનારી આપણી પેઢીને કેટલું મોટું નુકસાન થશે એની કલ્પના કરી છે। અને જે રીતે કેન્સરનો રેશિયો વધતો જાય છે, જે રીતે હાઈટેક ફૂડ વધતું જાય છે, અને એટલા માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ એ સતત આપણને જાગૃત કરવા માટે આ પ્રકારના જે કાર્યક્રમો કરી રહ્યા છે, ગુજરાત સરકાર જે કાર્યક્રમો કરી રહી છે મિત્રો, મને આનંદ છે કે મોદી સાહેબના નેતૃત્વની અંદર મિલેટ એટલે કે આપણા જે જાડા ધાન્યો છે, જુવાર, બાજરી, બાવટો, બંટી, નાગલી, રાગી, આ બધું જ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ મહત્વનું છે। કોદરી, કાંગ, મોરૈયો, સામાન્ય રીતે આ અન્ન ખાવાથી જેને નામ પણ શ્રી અન્ન આપ્યું છે, સમગ્ર વિશ્વને મિલેટરી યર તરીકે પણ ઉજવવાનો પ્રસ્તાવ એ મોદી સાહેબે રજૂ કર્યો ને વિશ્વએ સ્વીકાર્યો। માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર 2 દિવસ આ ઉત્સવની શરૂઆત થઈ છે। અનેક સ્ટોલો, 700 થી પણ વધારે સ્ટોલો એ અલગ અલગ પ્રકારે પોતાનું ઉત્પાદન એ પ્રાકૃતિક અને શ્રી અન્ન કરી રહ્યા છે।